મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે અમે કોઈ સરકારી પરિપત્ર કે આધાર પુરાવા નથી મળ્યા, પણ જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે કે સરકારે ડુંગળીમાં ખેડૂતોને સહાય જાહેર કરી, પણ એ એક જાદુગર જેવી અને હાસ્યાસ્પદ અને ભિખારીને આપે એવી સહાય હોય એવું અમને લાગે છે. સરકારે અત્યારે જ્યાં નિષ્ણાતો બતાવે છે એ પ્રમાણે સરકારે મોટી જાહેરાતમાં મોટું ખેડૂતોને હાવ લાગે એવી વાત કરી કે 1 હેક્ટરે 20,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદામાં, એટલે કે વધુમાં વધુ 2 હેક્ટર એટલે કે 40,000 રૂપિયા ખેડૂતોને સહાય આપશું. પણ આ 2 હેક્ટર અને ની મર્યાદા જે છે એમાં ઓછામાં ઓછી ખેડૂતોની, અમે બહુ વધુ નથી કહેતા ઓછું, પણ ખેડૂતોના પણ ખૂબ ડુંગળીમાં ઓછા ઉતારા હતા, પણ છતાં 200 મણથી નીચેના ઉતારા 1.5 મણ ને 100 મણ હતી, પણ છતાં અમે 200 મણ ગણી તો 1 વીઘે 200 મણનો ઉતારો હોય તો 2 હેક્ટર એટલે 12-13 વીઘા જમીન થઈ. એની જે ડુંગળી છે એ 24,000 કિલો ડુંગળી થાય. હવે 24,000 કિલોમાં જો એ આવી સહાય આપતા હોય તો એ 1 કિલે ફક્ત 1 કિલે 83 પૈસાની સહાય થઈ. એટલે આ તો ભિખારીને ન આપીએ કે એવી ખેડૂતોએ હાસ્યાસ્પદ અને ખેડૂતોને મામાને ઉલ્લુ બનાવ્યા. એટલે આ સહાય છે એને અમે સખત શબ્દોમાં વખાડી કાઢીએ છીએ. ભાજપના અમે જ્યારે અમારી 3 મહિનાથી રજૂઆત હતી કે સરકારને ડુંગળીમાં ખેડૂતોને ખોટ ગઈ, એટલે સરકાર ખેડૂતોને 1 કિલે 10 રૂપિયાની સહાય કરે એવી 3 મહિનાથી અમારી રજૂઆત હતી. ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં અને મે મહિનામાં, અને ફેબ્રુઆરી, માર્ચ અને મે મહિના સુધીના અત્યાર સુધીના ખેડૂતોએ વેચી તમામ ખેડૂતોને તમામ ડુંગળીમાં સહાય કરે એવી અમારી વાત હતી. પણ સરકારે અત્યારે ગતકડું કાઢ્યું કે 1 હેક્ટરથી 2 હેક્ટર, એટલે આ ખેડૂતોને છેતરવાની વાત છે. અને ભાજપના નેતાઓ અને વાસી શાસન સભ્યો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. માર્કેટિંગ યાર્ડના નેતાઓએ ફોટા પડાવી કે 4 રૂપિયા સહાય આપો, પણ આ સરકારે 83 પૈસા સહાય આપી. અને અગાઉ જ્યારે અમે આંદોલન કર્યું 2017માં, ત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારે ડુંગળીમાં 1 કિલે 1 રૂપિયાની સહાય કરી હતી. એ પછી 22માં અને 21માં 2 રૂપિયા 1 કિલે સહાય કરી હતી. તો અત્યારે 10 રૂપિયા કરવી જોઈએ, અથવા તો એનો મધ્યમ ક્યાંક ભાગ કાઢવો જોઈએ. એને બદલે સરકારે ઘટાડી અને 83 પૈસા કરી. આ તો સરકારે ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા. અને સરકાર હવે અમને તો એવું જ લાગે કે સરકાર અત્યારે ખેડૂતોને જેમ આતંકવાદીઓએ હિન્દુ પૂછીને માર્યા હતા, એમ સરકાર અત્યારે ખેડૂતોને ખેડૂત છો એમ કરીને મારે છે. અને ઉદ્યોગપતિને ચારે હાથ માટે રાખે છે. ખેડૂતોને દેવાનું થાય ત્યારે સરકાર કાચબાની ઘોડે હકેલો કરી જાય. પણ આમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર મહુવાની અંદર મહાસંમેલન પણ બોલાવશું. અને સરકારને આવનારા દિવસોમાં પાછા સરકાર સામે પણ ચૂંટણીમાં જેમ સરકારે સિંદૂર ઓપરેશન કર્યું એમ પાછું સિંદૂર ઓપરેશન ચૂંટણીમાં થાય અને સરકારને ઘર ભેગી પણ કરી દેવામાં આવશે. જય હિન્દ, જય ભારત.